રાજ્યમાં રાતથી સવાર સુધીમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે। જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ તેમ ગરમીનો પણ ચમકારો વધતો જાય છે। ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હાલ ગુજરાત પર ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની વેબસાઇટ પર આવેલી માહિતી પ્રમાણે આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેનો અર્થ એમ થાય છે કે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો થઈ શકે છે। આ સાથે હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। બસ હાલ માટે એટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે। ત્યાર પહેલા અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે।